કેટલા એવા ભક્તો છે કે જે વિપત્તિ આવે ત્યારે ભગવાનનું શરણ લે છે. આપણામાં અને શુદ્ધ ભક્તોમાં અંતર શું છે ખબર? આપણા જીવનમાં જ્યારે સમસ્યા આવે, પ્રોબ્લેમ આવે ને, ત્યારે આપણે ભગવાનને છોડીને એ પ્રોબ્લેમને સુલટાવવામાં લાગી જાય. અને વાસ્તવિકતા એ છે કે પ્રોબ્લેમ જીવનમાં આવે તો ભગવાનનું ભજન ઓર વધારી દો, પ્રોબ્લેમ ભગવાનને સોંપી દો કે આને તમે સુલટાવો. જે રિઝલ્ટ લાવવું હોય એ પોઝિટિવ આવશે તોય ઓકે, નેગેટિવ આવશે તોય ઓકે. બસ આટલું કરો અને પછી જોવો જીવનની મજા છે. પણ આપણો પ્રોબ્લેમ એ છે કે આપણને સોલ્યુશન જાતે લેવું છે. એટલે આપણે ભગવાનને કહી, ભાઈ તમે ઘડીક સાઈડ માર્યો, અમને પેલા સુલટાવી લેવા દો અમારો પ્રોબ્લેમ, અને અમારો પ્રોબ્લેમ સુલટી જાય પછી પાછા ભજનમાં આવશું. ભગવાન કે તારે સુલટાવવું છે તો મારું શું કામ છે, હું આ બેઠો. સમસ્યા સુલજાવો નહીં, ભગવાનની શરણાગતિ વધારો. કુંતી મહારાણી કહે છે, વિપત્તિ આવે ને એકવાર ખાલી આને ટ્રાય કરી જોજો જીવનમાં. તમે મોટામાં મોટી સમસ્યામાં ઘેરાઈ ગયા હોય, ભગવાનની સામે જઈને કહો, પ્રભુ આજથી આ પ્રોબ્લેમ તમારો, જે રિઝલ્ટ લાવવું હોય જેટલા ટાઈમમાં એ તમારે લાવવાનું, અને રિઝલ્ટ એવું આવશે જેમાં તમે હેપી હશો. આપણે છે ને છોડતા નથી, એ વાંધો છે. એકવાર સોંપી તો જોવો એને પ્રોબ્લેમ, પણ આપણને એટલો વિશ્વાસ છે આપણી બુદ્ધિ ઉપર કે નહીં, હું સુલટાવી દઈશ. આપણીથી કાંઈ થાય એમ નથી. ભગવાનના નામ સિવાય આપણી બીજું કાંઈ થાય એમ નથી. ક્યાંય આપણો કંટ્રોલ નથી. નથી જન્મ ઉપર, નથી મૃત્યુ ઉપર, નથી રોગ ઉપર, નથી વૃદ્ધાવસ્થા ઉપર, ક્યાંય આપણો કંટ્રોલ નથી. એટલે જ્યારે જ્યારે ભક્તના જીવનમાં વિપત્તિ આવે, ભગવાન એની રક્ષા કરે, ત્યારે ભગવાનના આ અનુભવની જગતને જાણ થાય કે ભગવાન કેવી રીતે પોતાના ભક્તને બચાવે છે. અને આ ભગવાન શિવ જાણે છે, નારદજી જાણે છે કે ભગવાન ભક્તની રક્ષા કરે છે. અને હે યુધિષ્ઠિર, ભગવાને જેટલો પ્રેમ તમને પાંડવોને કર્યો છે ને, આટલો ભાગ્ય કદાચ બીજા કોઈને કર્યો હોય તો. રાજધાની એની દ્વારિકા છે, પણ એ રહે છે ક્યાં? હસ્તિનાપુર. એ છે દ્વારિકાના રાજા, પણ જાજા ક્યાં હોય? હસ્તિનાપુર. એનું રાજ્ય તો ઓટોમોડમાં જ હાલતું છે. દ્વારકામાં હું આ થતું હશે ભાઈ, ત્યાં હું છે એ બધું ઓટોમેટિક હાલે છે. પણ એ હસ્તિનાપુરની અંદર પાંડવોની રક્ષા કરવા માટે વધારે ત્યાં રહેતા. વર્ષમાં કદાચ 8 મહિના હસ્તિનાપુરમાં રહેતા, 4 મહિના દ્વારકા રહેતા.